સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે મિશન ઉમેદવાર બચાવો શરૂ કર્યું છે। રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા। રાજકોટ કોંગ્રેસના કુલ 12 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। 4 થી 5 ઉમેદવારોને તો ધમકીના ફોન આવ્યાનો પણ કોંગ્રેસે દાવો કર્યો। ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો। ભાજપની ધમકીથી નવા ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે આ નિર્ણય કરાયો હોવાની વાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે। લોકશાહીને બચાવવા માટે થઈ અને અમારા જે નવા અને જે ઉમેદવારો છે એને જ્યારે ધમકીના આવી રીતના ફોર્મ મળ્યા, ધમકી માટેના ફોન આવ્યા હતા, તેથી અમારા શહેર પ્રમુખશ્રીએ આ માટે થઈ અને એક જે નવા ઉમેદવારો છે જેને ધમકી મળી છે એવા ડઝનેકથી ઉપરના જે ઉમેદવારો છે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને જે 15 તારીખ જે ખેંચવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો જે સમય છે ત્યાં સુધી એ લોકોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। પણ ખાસ હું રાજકોટની જનતાને પણ કહીશ કે જે લોકો આ રીતે ડરાવી ધમકાવી અને જે શાસન કરે છે તો આવા કુશાસનને તમે પડકાર આપો અને આવા કુશાસનનો નાશ કરી અને સુશાસન જે છે એ લાવો। તો રાજકોટ કોંગ્રેસના 12 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। સલીમ કારિયાણિયા, ભાવેશ વાઘેલાને લઈ જવામાં આવ્યા છે। આ સાથે જિગ્નેશ વાઘડિયા, રણજીત પરમાર, મેહુલ મકવાણા, ગિરીશ ધરસણિયા અને જલ્પેશ વાઘેલાને પણ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। 4 થી 5 ઉમેદવારોને ધમકી આપ્યાનો પણ હાલ કોંગ્રેસે દાવો કર્યો છે। ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો।